નથી ખબર યાર મને નંબર. ઓ હવે લાઈવ જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા ભાટી આપ સૌનું સ્વાગત કરું છું. લેટ થઈ ગઈ છું અને ધ્વજા જે છે ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ એ સ્વર્ગસ્થ ભીખાભાઈ ખોડાભાઈ સરવૈયા પરિવાર દ્વારા ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. ટાવર ઇસ્યુ થતો હતો, ટેકનિકલ ઇસ્યુ થતો હતો અને એને કારણે બહુ જ પ્રયત્ન કર્યો અને જ્યારે ધ્વજા ખુલવા ઉપર હતી ત્યારે બરાબર આ લાઈવ જે છે સ્ટાર્ટ થયું. એટલે આજે આપણે 10મો શ્લોક જે છે લેવાના હતા ગીતાનો, કારણ કે 10મા શ્લોકમાં બહુ જ સુંદર વાત જે છે ભગવાન કે ચલો આપણે લઈને આવી શકીએ. ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ અને 10મો શ્લોક. 10મા શ્લોકમાં યોગી યોગ જીત સતત આત્મન રહસ્ય સ્થિત એકાંકી યચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. આત્મસંયમ યોગ જે ભગવાને નામ આપ્યું છે કે જેમાં આત્માને કંટ્રોલ કરવાની વાત છે. આપણે સંયમ એટલે તે નિયંત્રિત કરવું, કંટ્રોલ કરવું. ઇંગ્લિશની અંદર આપણે કહીએ જનરલી આપણે જોતા હોઈએ છીએ કે કોઈ જ્યારે કોઈ એવી રીતે આપણી સમક્ષ જે છે આપણે ઘણી વખત અનુભવ ભૂત પિશાચના અને મલિન આત્માઓના થતા હોય છે કે કોઈને એવો શરીર ધ્રુજવા લાગે અને જ્યાં કોઈ દિવસ ક્યારેય ન કર્યો હોય એવા વ્યવહારો કરવા લાગે, અવાજમાં પણ એના ફેરફાર થઈ જાય અને આપણે એવું લાગીએ કે ભાઈ કોઈ મલિન આત્માએ એના ઉપર કંટ્રોલ કર્યો છે અને વશમાં કર્યું છે. એટલે આપણે એવું સમજીએ કે કંટ્રોલ કરે છે, વશમાં કરે છે. પણ ભગવાન અહીંયા આપણને આપણી જ આત્માને, આપણા જ ઇન્દ્રિયોને અને આપણા જ વિકારોને વશમાં રાખવાનું કહે છે કે આપણે બધું આપણી જાતે કંટ્રોલમાં કરવાનું છે. આ 10મો શ્લોક છે એમાં ભગવાન સમજાવે છે કે યોગ શું છે, યોગ શા માટે કરવો જોઈએ. અને 11મા શ્લોકથી આખી યોગની વિધિ ભગવાન સમજાવશે કે યોગ કઈ રીતે કરી શકાય. શું કામ? કારણ કે આત્માને સંયમ કરવા માટે યોગ જે છે એ જોડાણનું કામ કરે છે. જનરલી આપણા માટે શબ્દો યોગ એટલે કસરત જ છે, પણ યોગ એટલે કસરત નથી. યોગ એટલે આત્માથી પરમાત્મા સુધી જવાનો, આધ્યાત્મના રસ્તે જવાનો સૌથી સરળ એક સાધનના રૂપમાં કામ કરે છે એ યોગ કરે છે. આ યોગ કેવી રીતે કરાય એ 12મા શ્લોકથી આખી પદ્ધતિ ભગવાન સમજાવશે. પણ આજે 10મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે શા માટે યોગ કરવો જોઈએ, કે જેને નિત્ય મનને તથા શરીરને નિયમમાં રાખનાર, આકાંક્ષા રહિત અથવા આહાર રહિત, પરિગ્રહ વિનાના યોગીએ બધું જ ત્યાગ કરી અને એકાંતમાં, એકાકી યચિતાત્મા એટલે એકાંતમાં રહીને મનને સમાધિમાં જોડવું. આપણે નાના હતા ત્યારે એક વિજ્ઞાનનો એક પ્રયોગ આવતો, કોઈને જો ખ્યાલ હશે તો, કે જનરલી તડકો પડતો હોય, સૂર્યના કિરણો હોય તો આટલો બધો તાપ ન લાગે, પણ એક કાગળ રાખવામાં આવે, કાગળની ઉપર એક બિલોડી કાચ રાખવામાં આવે, તો બિલોડી કાચ થોડી વાર પણ 5 થી 7 મિનિટ પર તમે કાગળ ઉપર રાખો ને એટલે એ જ સૂર્યના કિરણો કાગળને બાળી નાખે. આ વિજ્ઞાનનો પ્રયોગ છે, પણ આધ્યાત્મની દ્રષ્ટિએ બહુ જ સમજવા જેવો પ્રયોગ છે. એવી જ રીતે આપણી મનની ઇન્દ્રિયો, આપણા આંખ, કાન, નાક, મોઢું, આ બધી ઇન્દ્રિયો જે છે એને આપણે ગમે તે રીતે દુરુપયોગ કરીએ તો એ આપણે ફળ ન આપે. પણ આ બધી ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, મન, બધું જ શાંત, આખું જ શરીર શાંત કરી અને એકાંતમાં, એકાંત શબ્દ ભગવાને ખાસ વાપર્યો છે. એકાંત શબ્દ શું કામ? કે જ્યાં અહંકાર ઓગળી જાય ને એને એકાંત કહેવાય. મેં આજનું કેપ્શન પણ મૂક્યું છે કે આપણા જે તીર્થસ્થાનો, તમે 68 જેટલા તીર્થસ્થાનો આપણે શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર યુગો યુગો પહેલાંના જે તીર્થસ્થાનો કહ્યા છે, અયોધ્યા, સપ્તપુરી જે છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, વતિશ્ચય, સપ્તેતા, મોક્ષ દ્વારિકા. તો આ બધા જ એવા 68 તીર્થો કે જે બધા જ તમે જોશો તો કોઈને કોઈ પહાડ ઉપર,
કોઈને કોઈ જંગલોમાં અથવા તો કોઈને કોઈ નદીના તટો ઉપર તમને જોવા મળશે. શું કામ? કે ત્યાં એક શાંતિ હોય, ત્યાં પ્રકૃતિ હોય અને ત્યાં તમે આધ્યાત્મનો અનુભવ કરી શકો, ત્યાં તમે ભગવાનનો પોઝિટિવ પાવરનો અનુભવ કરી શકો. ભગવાન તો જાણતા હતા ભવિષ્ય, એને ખબર હતી કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, મોટા મોટા જે મેગા સિટીઝ છે, સુરત જે છે એ ભવિષ્યમાં વિકસાવવાના છે. કોઈ સિટીની અંદર કોઈ જ તમને તીર્થસ્થાન જોવા જ નહીં મળે. જેટલા તીર્થસ્થાનો છે એ બધા જ યા તો નદીના તટે હશે, યા તો જંગલોમાં હશે, યા તો પહાડોમાં હશે. કારણ કે ત્યાં એવી જે પાવર અને એનર્જી છે ત્યાં કેન્દ્રિત થાય છે. જેમ કે બિલોડી કાચ, એ બિલોડી કાચ બધા જ સૂર્યકિરણોને કેન્દ્રિત કરે છે, ભેગી કરે છે અને પછી કાગળ ઉપર એટેક કરે છે. એટલે કાગળ શું થાય? બળી જાય. તો આપણી એવી ઇન્દ્રિયો, આપણી એવી શક્તિઓ જે છે કે જેને આપણે એક સાથે એક ફોર્સમાં ભેગી કરવાની છે અને ધ્યાન કરવાનું છે. ધ્યાન કેવી રીતે કરવાનું છે એ 11મો અને 12મો શ્લોક આપણને આગળ આખી જ રીત ભગવાન સમજાવશે કે કઈ રીતે ધ્યાન કરી શકાય. પણ કઈ રીતે કરી શકાય, કેમ કરવાનું છે, એ પહેલાં શું તૈયારી કરવાની છે. આપણે સ્કૂલે જતા હોઈએ, એડમિશન લેવાનું હોય, સ્કૂલે જતાં પહેલાં, એડમિશન લેતા પહેલાં આપણે બાળકનું જન્મનો દાખલો જોઈએ. જો એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવું હોય તો લિવિંગ સર્ટિફિકેટ જોઈએ. આપણા મમ્મી પપ્પાના આધાર કાર્ડ, બાળકનું આધાર કાર્ડ, કોઈ પણ તમે તમારી રીતે તમારા લાઇસન્સ તમારે કઢાવવાનું હોય અથવા રાશન કાર્ડ કઢાવવાનું હોય તો એમાં શું થાય? અમુક ડોક્યુમેન્ટ્સ તમને જોઈએ, એ વગર આગળની કોઈ પ્રક્રિયા થાય નહીં. તો દરેક પ્રક્રિયા માટે આપણે કાંઈક ને કાંઈક તો તૈયારી કરવી પડે, કાંઈક ને કાંઈક તો આપણે જોઈએ જ આધારભૂત. એવી જ રીતે ભગવાન 10મા શ્લોકમાં આપણે આધાર સમજાવે છે કે યોગ કરતાં પહેલાં માણસે એક તો મનને અને શરીરને શાંત કરવા, પરિગ્રહ વિના, કોઈ આગ્રહ ન રાખવો કે આવું જ જોઈએ, આમ જ જોઈએ, આમ જ કરવું, એવા કોઈ પરિગ્રહ, આગ્રહ વિના, આકાંક્ષા રહિત, કોઈ જાતની આશા નહીં કે હું આ ધ્યાન કરીશ તો હમણાં મારું શરીર સુંદર થઈ જશે, મને સારા વિચારો આવશે, એવું નહીં. અને ચિત્તાત્માને શાંત કરીને એકાંતમાં રહીને, એકાંત શબ્દ બહુ જ ભગવાને સમજી વિચારીને પ્રયોગ કર્યો છે કે એકાંત હોય ને માણસ, દુનિયાની અંદર સૌથી અઘરું રહેવું શું છે ખબર છે? એકલા રહેવું સૌથી અઘરું છે. માણસ જે છે એ નાનપણથી જ બધાને જોતો આવ્યો છે. એમાંય આપણે અહીંયા ગુજરાતી કોમ્યુનિટી જે પરિવારને માને છે, જે પરિવારની અંદર તમામ સદસ્યો સાથે જ નાનેથી મોટા થયા હોય છે, એટલે એ એકલો તો રહેવા ક્યારેય વિચારી જ ન શકે. એટલે એકલા રહેવું બહુ જ અઘરું છે. તો એકાંતમાં રહીને ધ્યાન કરવાનું છે. હવે ધ્યાન કઈ રીતે કરવાનું છે એ આવતીકાલે આપણે ભગવાન સમજાવશે. આવતીકાલે 12મા શ્લોકથી ધ્યાનની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય એ જે છે આવતીકાલે આવશે. આજે ધ્વજા ખુલી ગઈ હતી, એટલે ખુલતી ધ્વજાએ પણ મને થયું કે આપણે ઘણા બધા લોકો જે રોજે રાહ જોતા હોય છે તો બને પ્રોબ્લેમ, નેટવર્ક ઇસ્યુ આવતું હતું. ક્યારની હું ટ્રાય કરતી હતી 10 મિનિટથી અને નેટવર્ક ઇસ્યુને કારણે લાઈવ જ નહોતું થતું અને બરાબર ધ્વજા ખુલી અને મારું લાઈવ ચાલુ થયું. એટલે માફી ચાહું છું કે આપણે આખી ધ્વજાનો વિડીયો જે છે નથી કરી શક્યા. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.